चलो आ प्रश्न अगत्यनो छे। बाह्य विद्युत क्षेत्र में राखेला विद्युत डायपोल नी स्थिति ऊर्जा U बराबर माइनस P डॉट E सूत्र मेळवो। बाह्य विद्युत क्षेत्रनी अंदर विद्युत डायपोल ने राखेलो होय कोई थीटा कोणे तो एनी स्थिति ऊर्जा नु सूत्र आपणे अहींया मेळववानुं छे, तो ध्यान आपजो। आ रीते समान बाह्य विद्युत क्षेत्र छे। आ रीते ई जेटલું समान विद्युत क्षेत्र छे आनी अंदर प्लस क्यू और माइनस क्यू विद्युत भार धरावतो माइनस क्यू और प्लस क्यू विद्युत भार धरावतो एक डायपोल नी डायपोल मोमेंट आ डायपोल नी डायपोल मोमेंट कई तरफ आवे ऋण थी धन तरफ। डायपोल नी डायपोल मोमेंट ऋण थी धन तरफ ए विद्युत क्षेत्र साथे थीटा खूणो बनावे ए रीते डायपोल ने गोठवेलो छे। आ रीते डायपोल ने अहींया मूकेलो छे। चलो तमे आ रीते डायपोल ने पहेला मूको तो थाय शुं समजजो के आ धन विद्युत भार पर क्षेत्रनी दिशामां बल लागे। तमने खबर ज छे धन पर क्षेत्रनी दिशामां बल लागे अने ऋण विद्युत भार पर क्षेत्रनी विरुद्ध दिशामां बल लागे। आम बीजी वस्तु क्षेत्र समान छे એટલે અહીંયા જે બળ લાગે છે ને સરખા લાગશે। વિદ્યુત ભાર મૂલ્યમાં સરખા, વિદ્યુત ક્ષેત્રએ સરખું, તો આ જે બંને બળ લાગે છે સરખા મૂલ્યના લાગશે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે। પણ બંને જે બળ લાગે છે એ બંનેની કાર્યરેખા અલગ અલગ સ્થાને હોવાથી જો આ રીતે ડાયપોલ ગોઠવ્યો હોય ને એક બળ આમ લાગતું હોય ને એક બળ આમ લાગતું હોય તો આના લીધે થાય શું, તો આ બંને બળો બળ યુગ્મ રચે અને બળ યુગ્મ રચાય તો ડાયપોલ જે છે એ ટોર્ક અનુભવે છે, मतलब ડાયપોલ પર ટોર્ક લાગે છે। એટલે જે બાહ્ય ટોર્ક સોરી વિદ્યુત ક્ષેત્રના લીધે ડાયપોલ પર જે ટોર્ક લાગે એ ડાયપોલને કેવી રીતે ફેરવશે, આમ ફેરવવાનો પ્રયત્ન કરશે, मतलब એની સંતુલન સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરે છે। આ એની સંતુલિત સ્થિતિ કહેવાય। આમ સમાંતર થઈ ગયા ને પછી ફરીથી એકવાર સમજો બરોબર। તમે ઈ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં प्लस क्यू और माइनस क्यू विद्युत भार धरावतो एक विद्युत डायपोल विद्युत क्षेत्र साथे थीटा खूणो बनावे ए रीते राखेलो छे। डायपोल नी डायपोल मोमेंट ऋण थी धन तरफ छे। धन पर लागतुं बळ प्लस क्यूई छे, ऋण पर लागतुं बळ माइनस क्यूई छे। बंने बळो समान मूल्यना परस्पर विरुद्ध दिशामां छे એટલે डायपोल पर परिणामी बळ लागतुं नथी पण बंने बळो अलग अलग स्थाने लागता होवाथी मतलब बंने बळोनी कार्यरेखा जुदा जुदा स्थाने होवाथी ए डायपोल पर टॉर्क लागे छे अने ए केटલું टॉर्क लागे एनुं सूत्र आपणे આગળના વિડિયોમાં શીખી ગયા। પહેલા ચેપ્ટરમાં એ વસ્તુ જોઈ લીધી આપણે। चलो तो एनाथी આપણે શરૂઆત કરીશું। આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર કેવી રીતે લવાય, चलो तो ध्यान आपो। आकृतिમાં प्लस क्यू અને माइनस क्यू विद्युत भारो विद्युत भार धरावतो P बराबर Q इंटू 2A डायपोल मोमेंट बराबर प्लस Q और माइनस Q विद्युत भार अने P बराबर Q इंटू 2A डायपोल मोमेंट धरावतो एक विद्युत डायपोल विद्युत क्षेत्र ई साथे थीटा कोण रचे ते रीते गोठवेलो छे। थीटा कोण रचे तेम गोठवेल छे बरोबर। हवे आगळ जुओ। एक विद्युत डायपोल ने आपणे थीटा कोणो बनावे ए रीते गोठवेलो छे। हवे अहींया डायपोल पर लागता डायपोल पर विद्युत क्षेत्र वडे
લાગતા બર, ડાયપોલ પર લાગતા જે બરો છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે. ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે, પરંતુ બંને બરો બર યુગ્મ રચે છે અને તેથી ડાયપોલ પર લાગતું ટોર્ક, તો ડાયપોલ પર લાગતું ટોર્ક શું લખાય? ટોર્ક ટાઉ બરાબર પીઈ સાઇન થીટા. આ ડાયપોલ પર લાગતું ટોર્ક થઈ ગયું. અને એ ટોર્ક એને વિદ્યુત ક્ષેત્રની દિશામાં ભ્રમણ કરાવવાનો પ્રયત્ન કરશે. હવે સમજો બરોબર. તમારે શું કરવું છે? આ ડાયપોલ અહીંયા છે, એને તમારે આમ લઈ જવું છે, આમ ક્ષેત્રની વિરુદ્ધ. તો ક્ષેત્રની વિરુદ્ધ લઈ જવું હોય તો આ જે ટોર્ક લાગે છે એ આમ લાગે છે, સમજો બરોબર, વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે છે અને તમારે વિરુદ્ધ દિશામાં એને લઈ જવો છે. તો આપણે આ વિદ્યુત ક્ષેત્ર વડે જે ટોર્ક લાગતું હોય એટલું ટોર્ક બહારથી લગાડવું પડશે. એના જેટલા જ મૂલ્યનું બાહ્ય ટોર્ક લગાડી એને ભ્રમણ આપવું પડશે. તો એના માટે આપણે શું કરવું પડશે? આ ક્ષેત્રની વિરુદ્ધ લઈ જવા માટે કાર્ય કરવું પડશે. એટલે ધારી લો કે હું ડી થીટા જેટલું, નાના ખૂણા જેટલું સ્થાનાંતર આપવું છે મારે ક્ષેત્રની વિરુદ્ધ. તો એ માટે મારે કેટલું કાર્ય કરવું પડે એ શોધી કાઢું પહેલા. જો હવે ડાયપોલને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ડેલ્ટા થીટા, તો ડી થીટા જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવા માટે બાહ્ય ટોર્ક. હવે જો બાહ્ય ટોર્કને હું ટાઉ એક્સટર્નલ લખીશ અને આ ટોર્ક કેટલા મૂલ્યનું હોય યાદ રાખો, આ જેટલું લાગતું હોય ને આમ એટલા જ મૂલ્યનું આપણે વિરુદ્ધ દિશામાં લગાડવાનું, તો જ પ્રવેગ રહિત ગતિ થાય. બરોબર? એટલે એના જો બાહ્ય ટોર્ક ટાઉ એક્સટર્નલ વડે થતું કાર્ય, તો જો બાહ્ય ટોર્ક વડે થતું કાર્ય નાના સ્થાનાંતર માટેનું, તો કાર્ય બરાબર ટાઉ ઇન્ટુ ડી થીટા. 11માં સૂત્ર આવતું હતું. જો રેખીય ગતિ માટેનું કાર્ય શોધવું હોય ને, રેખીય ગતિ માટે કાર્ય, તો બળ ઇન્ટુ સ્થાનાંતર. પણ ચાક ગતિ માટેનું કાર્ય શોધવું હોય તો ટોર્ક ઇન્ટુ કોણીય સ્થાનાંતર. આ ચાક ગતિ વાળા ચેપ્ટરમાં સૂત્ર આવતું હતું. થીટા જેટલી ખૂણા કોણીય સ્થાનાંતર કરાવવું હોય તો તમારે ટોર્ક લગાડવું પડે અને એ માટે થતું કાર્ય તો ટાઉ ઇન્ટુ થીટા આવે. આમાં બળ ઇન્ટુ રેખીય સ્થાનાંતર, આમાં ટોર્ક ઇન્ટુ કોણીય સ્થાનાંતર. તો આ તો નાના સ્થાનાંતર માટેનું કાર્ય હતું ડી થીટા જેટલું, તો ડી ડબલ્યુ બરાબર ટાઉ ઇન્ટુ ડી થીટા લખાય. ચલો હવે આગળ જોજો. હા, હવે ધ્યાન આપજો. હવે આપણે તો અહીંયા સમજો, ડાયપોલ ધારો કે પહેલા અત્યારે અહીંયા છે ને એ થીટા 0 ખૂણે હોય ડાયપોલ, અને એનાથી તમારે થીટા 1 ખૂણે લઈ જવું હોય. ડાયપોલ પહેલા આ રીતે હોય. જો વિદ્યુત ક્ષેત્રની અંદર આમ વિદ્યુત ક્ષેત્ર છે, ડાયપોલ પહેલા વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા 0 ખૂણે હોય અને તમારે ભ્રમણ આપીને આ થીટા 1 ખૂણે લઈ જવું હોય. થીટા 0 થી થીટા 1 ખૂણે લઈ જવું હોય તો આ બાહ્ય ટોર્ક વડે કેટલું કાર્ય કરવું પડે? એક્સટર્નલ લખવાનું રહી ગયું. ચલો તો જો હવે ડાયપોલને થીટા 0 થી થીટા 1 કોણે સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કુલ કાર્ય, ચલો તો કુલ કાર્ય કેવી રીતે લખાશે ધ્યાનથી જોજો. કુલ કાર્ય W બરાબર સંકલન, આનું સંકલન કરી દો, ટાઉ એક્સટર્નલ બાહ્ય ટોર્ક વડે થતું કાર્ય અને કયાથી ક્યાંથી ગયા? થીટા 0 થી થીટા 1 ખૂણે. ચલો હવે ટાઉ એક્સટર્નલ કેટલા મૂલ્યનો હતો તો યાદ રાખવાનું. અહીંયા આ ટાઉ એક્સટર્નલ અને આ ટાઉ ટોર્ક બંને સરખા થાય. જ્યાં અહીંયા લખી દઈએ એક્સટર્નલ ટોર્ક એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા ટોર્ક જેટલું હોય છે.
બરોબર. તો જો કુલ કાર્ય W બરાબર, ધ્યાનથી જોજો, θ0 થી θ1, તાઉ એક્સટર્નલ બરાબર P sin θ ઇન્ટુ d θ. ચલો, PE તો અચળ છે એટલે બહાર લઈ લો. ડાયપોલ મોમેન્ટ બદલાય નહીં, વિદ્યુત ક્ષેત્ર સમાન છે એટલે બદલાય નહીં. તો θ0 થી θ1 sin θ d θ. ચલો, sin θ નું સંકલન શું થાય? sin θ નું સંકલન માઇનસ cos θ, sin નું સંકલન માઇનસ cos θ થાય. આ બધા તમને ખબર જ હશે, હવે તો ખબર આવી જ જોઈએ, 12માં આવી ગયા, બરોબર ને? ચલો, હવે sin θ નું સંકલન માઇનસ cos θ, પહેલા θ1 મૂકો અને પછી θ0 મૂકો, તો કાર્ય W બરાબર P માઇનસ cos θ1 માઇનસ, અને હવે θ0 એટલે માઇનસ માઇનસ પ્લસ cos θ0. તો બસ આ સૂત્રમાં cos θ0 ને પહેલા લખીએ અને cos θ1 ને પછી લખીએ. જે માઇનસ વાળું પદ છે, જો પ્લસ વાળું પદ પહેલા અને માઇનસ વાળું પદ પછી, અને આગળ P એમનો એમ જ. અને આ જે કાર્ય છે એ ડાયપોલ ની અંદર જો ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કર્યું એટલે ડાયપોલ ની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. એટલે અહીંયા લખાય વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર હોવાથી, સંરક્ષી ક્ષેત્ર હોવાથી આ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. તો ડાયપોલની સ્થિતિ ઊર્જા શું લખાય? સ્થિતિ ઊર્જા U બરાબર, જો સ્થિતિ ઊર્જાનું સૂત્ર U બરાબર P cos θ0 માઇનસ cos θ1. ચલો, છેલ્લું સ્ટેપ બાકી છે, ધ્યાન આપજો. તો જો ડાયપોલની સ્થિતિ ઊર્જા આવી ગઈ અહીંયા, ફરીથી જો આગળનું સ્ટેપ લખીએ, પહેલા છેલ્લું સ્ટેપ બાકી છે, ફરીથી ધ્યાન આપો ઝડપથી, ટાઈમ ઓછો છે. એટલે તમે ડાયપોલને, પહેલા એક ડાયપોલ છે પ્લસ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર ધરાવતો એક ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણે મૂકી દીધો. તમે થીટા ખૂણે મૂકો એટલે એના પર બે બળ લાગે, એક વિદ્યુત ક્ષેત્ર વડે ધન પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં, ઋણ પર ક્ષેત્રની દિશા વિરુદ્ધ દિશામાં. તો ડાયપોલ પર બે બળ લાગે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં, એટલે પરિણામી બળ શૂન્ય થાય. પણ બંનેની કાર્યરેખા અલગ અલગ જગ્યાએ હોવાથી ડાયપોલ પર પરિણામે ટોર્ક લાગશે અને ડાયપોલ છા ગતિ કરશે. તો ડાયપોલ પર લાગતું ટોર્ક કેટલું એ લખો પહેલા. હવે ડાયપોલ પર જે ટોર્ક લાગે છે એની વિરુદ્ધ આ ડાયપોલ પર ટોર્ક આમ લઈ જાય ડાયપોલને, અને આપણે આમ લઈ જવો છે. તો d θ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવા માટે મારે કેટલું કાર્ય કરવું પડે? બાહ્ય ટોર્ક વડે. અને બાહ્ય ટોર્ક આપણે જે લગાડીએ એ વિદ્યુત ક્ષેત્ર વડે જે ટોર્ક લાગે એના જેટલું જ વિરુદ્ધ દિશામાં લગાડવા. તો બાહ્ય ટોર્ક વડે સૂક્ષ્મ સ્થાનાંતર માટેનું કાર્ય એટલે dw બરાબર ટાઉ ઇન્ટુ d θ. અને પછી કુલ કાર્ય શોધવું હોય તો ધારી લો કે પહેલા ડાયપોલ θ0 ખૂણે છે અને પછી θ1 ખૂણે લઈ જવો છે. ગમે તે ખૂણે હોય, ટૂંકમાં પહેલા θ1 ખૂણે હોય પછી θ2 ખૂણે લઈ જવું હોય, θ0 હોય અને θ1 લઈ જવું હોય, તો કુલ કાર્ય કેટલું? તો સંકલન કરી દો. અને બાહ્ય ટોર્ક છે એ પેલા વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા ટોર્ક જેટલું હોય છે એટલે એનું મૂલ્ય મૂકી દો. P અચળ છે એટલે 12, sin નું સંકલન માઇનસ cos, પહેલા θ1 મૂકો અને પછી θ0 મૂકો અને એને ગોઠવી નાખો. આ કાર્ય એ ડાયપોલમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય. બરોબર? તો આ રીતે આપણે લખી શકીએ. અને છેલ્લો પોઈન્ટ, આનો આગળનો ભાગ, એ જે છેલ્લું સ્ટેપ બાકી હતું એ શું સૂત્ર મેળવ્યું આપણે ધ્યાન આપજો. ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં, આ છેલ્લે સૂત્ર મેળવ્યું તો હું ફરીથી લખું છું. ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં θ0 થી θ1 કોણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ભ્રમણ આપવા માટે બાહ્ય ટોર્ક વડે થતું કાર્ય. શું સૂત્ર મેળવેલું હતું આ? અને આ કાર્ય ડાયપોલમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય એટલે આ ડાયપોલની સ્થિતિ ઊર્જા પણ કહેવાય આને. બરોબર? એટલે એ લખાય, જો કાર્ય W બરાબર PE cos θ0 માઇનસ cos θ1 આવું હતું. બરોબર ને? ડાયપોલને
વિદ્યુત ક્ષેત્રની અંદર થીટા ખૂણે મૂકેલો હોય, પહેલા થીટા 0 ખૂણે મૂક્યો હોય અને તમારે થીટા 1 ખૂણે લઈ જવું હોય તો તમારે કેટલું કાર્ય કરવું પડે? પી કોસ થીટા 0 માઇનસ કોસ થીટા 1. પછી છેલ્લે આપણે શું લખ્યું? જો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર હોવાથી, વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર હોવાથી આ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે અને માટે સ્થિતિ ઊર્જા U બરાબર શું લખાય? જો સ્થિતિ ઊર્જા U બરાબર આ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય તો PE cos થીટા 0 માઇનસ cos થીટા 1. આનો મતલબ એવો થાય કે તમે થીટા 0 થી થીટા 1 ખૂણે લઈ જાઓ ત્યારે આ કાર્ય સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય. આ ખાલી સ્થિતિ ઊર્જા નથી, ફેરફાર જેટલી છે. આ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય ખરી, પણ થીટા 0 ખૂણે હોય ત્યારે કઈક સ્થિતિ ઊર્જા હોય ને થીટા 1 ખૂણે હોય ત્યારે અલગ હોય. એ બેના તફાવત જેટલી સ્થિતિ ઊર્જા થાય. હવે આગળ જોજો. હવે જો પ્રારંભમાં થીટા 0 π/2 હોય, એટલે કે પ્રારંભમાં ડાયપોલને તમે લંબ મૂકેલો હોય, આમ શરૂઆતમાં ડાયપોલનો શરૂઆતનો ખૂણો π/2 હોય તો ડાયપોલની સ્થિતિ ઊર્જા તો શું લખાય? જો ડાયપોલની સ્થિતિ ઊર્જા U બરાબર PE cos π/2. પહેલો ખૂણો π/2 હતો અને પછી તમે થીટા 1 ખૂણે લઈ ગયા તો જો cos π/2 ની કિંમત 0 થાય તો માટે સ્થિતિ ઊર્જા U બરાબર -P cos થીટા 1. બરોબર? થીટા 1 ની જગ્યાએ આપણે થીટા ધારી લઈએ તો થીટા લખાય, એનો વાંધો નહીં. ચલો, તો ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું આવ્યું? -P cos થીટા 1 થીટા. અને અહીંયા ધ્યાન આપજો, જો cos થીટા આ અદિશ ગુણાકાર તરીકે લખી શકાય. cos થીટા એટલે અદિશ ગુણાકાર એટલે P ડોટ E. તો આ ડાયપોલ જ્યારે થીટા ખૂણે રહેલો હોય, જો જ્યાં થીટા એ P અને E વચ્ચેનો ખૂણો છે, તો આ સૂત્ર સાબિત થઈ જાય. જો આના પરથી તમારે આ સૂત્ર લાવવું હોય તોય લાવી શકો. તમે થીટા 0 ખૂણે હોય ત્યારે અહીંયા થીટા 0 લખાય, પછી થીટા 1 ખૂણે હોય ત્યારે થીટા 1 લખાય, જે તે ખૂણા માટેની સ્થિતિ ઊર્જા. અને પછી થીટા 0 થી થીટા 1 માટેનું કાર્ય કેટલું? જો આ રીતે લખાય. અહીંયા જોજો, અહીંયા ધારી લો કે થીટા 0 ખૂણે હોય તો સ્થિતિ ઊર્જા -P cos થીટા 0. પછી થીટા 1 ખૂણે લઈ ગયા તો -P cos થીટા 1. તો થીટા 0 થી થીટા 1 લઈ જવા માટે કાર્ય કેટલું? તો કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર, એટલે બેનો તફાવત. તો બેનો તફાવત લઈએ તો U1 U0. તો જો -P cos થીટા 1 આ અંતિમ ના પ્રારંભિક, અને આ માઇનસ અને આ પાછો આઈનો માઇનસ એટલે પ્લસ થાય P cos થીટા 0. ચલો, P કોમન કાઢી લો અને આ પ્લસ વાળું પદ પહેલા cos થીટા 0, માઇનસ વાળું પદ પછી એટલે cos થીટા 1. તો જુઓ તો આ એ જ વસ્તુ આવી. મતલબ આ જે કાર્ય છે ને એ કોઈ સ્થિતિ ઊર્જા સ્વરૂપે નહીં, સ્થિતિ ઊર્જાના ફેરફાર સ્વરૂપે. તમે જે બે ખૂણે લઈ ગયા એ બે ખૂણા પાસે જે સ્થિતિ ઊર્જા હોય એનો તફાવત છે. આ ખાલી સ્થિતિ ઊર્જા નથી, સ્થિતિ ઊર્જાના તફાવત જેટલું કાર્ય થાય છે. અને આ જે કાર્ય છે એ જે તે ખૂણા માટેનું કાર્ય છે. તો ખાસ યાદ રાખો, ડાયપોલ જ્યારે તમે થીટા જેટલું ભ્રમણ આપ્યું હોય વિદ્યુત ક્ષેત્રમાં ત્યારે એની સ્થિતિ ઊર્જા કેટલી? સંતુલન સ્થિતિથી થીટા ખૂણે તો -P cos થીટા, અને થીટા 0 થી થીટા 1 ખૂણે ભ્રમણ આપ્યું હોય ત્યારે સ્થિતિ ઊર્જા કેટલી, મતલબ કરેલું કાર્ય કેટલું, ત્યારે આ ઉપયોગ થાય. આ બંનેમાં આટલો ડિફરન્સ છે, યાદ રાખો. ચલો, નંબર 1. હવે અહીંયા ડાયપોલ સંતુલન સ્થિતિમાં હોય, ડાયપોલ સંતુલિત સ્થિતિમાં તો આ ડાયપોલ સંતુલન સ્થિતિમાં હોય. સંતુલિત સ્થિતિ એટલે શું? સામાન્ય સ્થિતિ એટલે શું? તો એ સ્થિતિ કઈ કહીએ છીએ આપણે? તમે એ આગળ પહેલા ચેપ્ટરમાં સમજી ગયા છો, તો પણ ફરીથી એકવાર
ડાયપોલ જ્યારે વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય, આમ અહીંયા પ્લસ ક્યુ હોય, અહીંયા માઇનસ ક્યુ હોય, ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન તરફ, વિદ્યુત ક્ષેત્ર આ જ દિશામાં, એટલે જો ડાયપોલ સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે પી અને ઈ એકબીજાને સમાંતર થાય તથા બંને વચ્ચેનો ખૂણો છે એ 0 થાય, અને તેથી ડાયપોલ સંતુલિત સ્થિતિમાં હોય કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને સમાંતર હોય, ડાયપોલ સામાન્ય સ્થિતિમાં હોય, બધી કન્ડિશનમાં આ જ લાગુ પડે. તો ડાયપોલની સ્થિતિ ઊર્જા U બરાબર, તો ડાયપોલની સ્થિતિ ઊર્જા, તો આ કન્ડિશનમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી? તો મૂકો અહીંયા કિંમત. ડાયપોલની સ્થિતિ ઊર્જા માઇનસ પીઈ cos 0, ખૂણો અહીંયા 0 મૂકી દો, cos 0 ની કિંમત 1, તો માઇનસ પીઈ. તો આ સ્થિતિમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા લઘુત્તમ હોય, લઘુત્તમ અથવા મહત્તમ ઋણ. યાદ રાખો, અગત્યનો પોઈન્ટ છે, ડાયપોલ જ્યારે તમે વિદ્યુત ક્ષેત્રમાં સમાંતર રહેલો હોય, ડાયપોલ સંતુલિત સ્થિતિમાં હોય, ડાયપોલ સામાન્ય સ્થિતિમાં રહેલો હોય, કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 0 હોય, આ એની સામાન્ય સ્થિતિ કહેવાય, સંતુલિત સ્થિતિ કહેવાય, સમાંતર કહેવાય અને ખૂણો 0 કહેવાય. cos 0 ની કિંમત 1, ત્યારે ડાયપોલની સ્થિતિ ઊર્જા લઘુત્તમ હોય. આ સ્થિતિમાં ડાયપોલને ઓછામાં ઓછી ઊર્જા હોય. ચલો નંબર 2. હવે ડાયપોલ અસંતુલિત સ્થિતિમાં હોય, અસંતુલિત સ્થિતિમાં, ડાયપોલ અસંતુલિત સ્થિતિમાં હોય એટલે કેવી સ્થિતિ હોય સમજો. આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે આમ, અને ડાયપોલ ઉલટી રીતે ગોઠવાયેલો છે, આ બાજુ પ્લસ ક્યુ છે ને આ બાજુ માઇનસ ક્યુ, એટલે ડાયપોલ મોમેન્ટ ઋણથી ધન તરફ, એટલે આમ હોય, વિદ્યુત ક્ષેત્ર આમ હોય. તો પી અને ઈ પ્રતિ સમાંતર, અને તેથી થીટા કેટલો બને? 180. જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં ઉલટો ગોઠવાયેલો હોય, ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ હોય, તો cos થીટા 180 થાય. હવે cos 180 ની કિંમત, તો ડાયપોલની સ્થિતિ ઊર્જા, ડાયપોલની સ્થિતિ ઊર્જા, તો U બરાબર cos 180 ની કિંમત -1, માઇનસ માઇનસ પ્લસ, એટલે અહીંયા પ્લસ પી. તો એ સ્થિતિમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા મહત્તમ હોય, આ મહત્તમ સ્થિતિ ઊર્જા થાય ડાયપોલની. અને ત્રીજી કન્ડિશન, જો ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય, ડાયપોલ લંબ રૂપે રહેલો હોય વિદ્યુત ક્ષેત્રમાં લંબ રૂપે. હવે આને મારે તમને કહેવા આકૃતિ દોરવાની જરૂર નથી, લંબ રૂપે હોય તો પી અને ઈ પરસ્પર લંબ થાય, અને જો પી અને ઈ લંબ થાય તો ખૂણો 90 બને. અને માટે ડાયપોલની સ્થિતિ ઊર્જા U બરાબર, ચલો cos 90 ની કિંમત કેટલી? cos 90 ની કિંમત 0, એટલે ડાયપોલની સ્થિતિ ઊર્જા 0 થાય. તો યાદ રાખો, બહુ અગત્યનો પોઈન્ટ છે આ. એક માર્કના એમસીક્યુ બોર્ડની અંદર ને ગુસ્કેટની અંદર પૂછાયેલા છે, આ પણ ખરા ને આ પણ ખરો. હું બંનેનું એક ઉદાહરણ તમને અત્યારે આપી દઉં છું, અને પછી આપણે પૂરું કરીએ છીએ. ધ્યાન આપજો. ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની અંદર સમાંતર ગોઠવાયેલો હોય, આમ સંતુલિત સ્થિતિમાં હોય, સામાન્ય સ્થિતિમાં હોય, તો ખૂણો 0 બને, cos 0 ની કિંમત 1 થાય, તો ડાયપોલની સ્થિતિ ઊર્જા -p, મતલબ લઘુત્તમ થાય, ઓછામાં ઓછી સ્થિતિ ઊર્જા. ચલો ડાયપોલ અસંતુલિત સ્થિતિમાં હોય, મતલબ ઉલટો ગોઠવાયેલો હોય, પ્રતિ સમાંતર હોય, તો થીટા 180 થાય, આ રહ્યો, અને ખૂણો 180 થાય, તો cos 180 ની કિંમત -1, માઇનસ માઇનસ પ્લસ, તો એ વખતે સ્થિતિ ઊર્જા મહત્તમ થાય. અને જ્યારે ડાયપોલ લંબ રૂપે ગોઠવાયેલો હોય ત્યારે cos 90 ની કિંમત 0, એટલે ડાયપોલની સ્થિતિ ઊર્જા 0 થાય. તો આનો આલેખ દોરવો હોય ને, સ્થિતિ ઊર્જા વિરુદ્ધ થીટા, એટલે ખૂણાનો આલેખ દોરવો હોય તો કેમનો આલેખ દોરાય વિચારો તો તમે. તો જો સ્થિતિ ઊર્જા cos વિધેય અનુસાર બદલાય છે, તો cos વિધેય આમ આ રીતે દોરી શકાય. જો cos વિધેયનું આલેખ આ રીતે આવે, પણ આ માઇનસ cos છે એટલે આખો આલેખ ઉલટાઈ જાય. આ cos વિધેય C આકાર, જો આ C આકાર જ હતો ને, આ cos વિધેય કહેવાય. સ્થિતિ ઊર્જા cos વિધેય અનુસાર બદલાય, એની જગ્યાએ માઇનસ cos છે એટલે ઊંધો દોરાય આમ.
હવે જો અહીંયા શરૂ કરીએ તો આ 0, પછી 0 પછી π/2, પછી પાઈ, 3π/2 અને 2π, આ રીતે આવે. તો જુઓ તો 0 આગળ સ્થિતિ ઉર્જા લઘુત્તમ, પછી π/2 આગળ સ્થિતિ ઉર્જા 0 છે, અહીંયા તમે જોઈ લેજો 90 આગળ, અને પછી પાઈ આગળ સ્થિતિ ઉર્જા મહત્તમ, પાઈ આગળ 180 એટલે પાઈ. તો આલેખ આ રીતે દોરાય. પછી બીજું જાતે તમે વિચારો, ડાયપોલ પહેલા 60 ના ખૂણે છે, ડાયપોલ આમ 60 ના ખૂણે રહેલો હોય, અત્યારે વિદ્યુત ક્ષેત્ર સાથે ડાયપોલનો ખૂણો 60 હોય, અને તમારે 60 ના ખૂણેથી 90 ના ખૂણે ડાયપોલને લઈ જવો હોય તો તમારે કેટલું કાર્ય કરવું પડે? આ તો સ્થિતિ ઉર્જામાં ફેરફાર કેટલો થાય? તો તમારે અહીંયા જો, અહીંયા પહેલા કેટલા ખૂણે હતો 60 નો, એટલે cos 60, અને પછી કેટલા ખૂણે લઈ ગયા 90 ના, તો પછીનો ખૂણો અહીંયા લખવાનો cos 90. cos 60 ની કિંમત 1/2 અને cos 90 ની કિંમત 0. તો આ 1/2 એટલે સ્થિતિ ઉર્જા P/2 જવાબ આવે. 60 ના ખૂણેથી ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં 90 ના ખૂણે ભ્રમણ આપવા માટે કાર્ય અથવા સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, તો અહીંયા પહેલા 60 લખવાનું ને અહીંયા 90 લખવાનું. તમને એવો પ્રશ્ન પૂછાય, તમે જાતે મનથી વિચારો. જો ડાયપોલને તમે વિદ્યુત ક્ષેત્રમાં સમાંતર મૂક્યો હોય અને પ્રતિ સમાંતર લઈ જવો હોય, સામાન્ય સ્થિતિમાં હોય, અસામાન્ય સ્થિતિમાં લઈ જવો હોય, સંતુલિત સ્થિતિમાં હોય, અસંતુલિત સ્થિતિમાં લઈ જવો હોય, તો કેટલું કાર્ય? તો જો સામાન્ય, અસામાન્ય, સંતુલિત, અસંતુલિત, તો 0 અને 180, અહીંયા 0 મૂકો અને અહીંયા 180 મૂકો, તો સ્થિતિ ઉર્જા ડબલ થાય, 2p. જો અહીં cos 0 ની કિંમત 1, cos 180 ની -1, માઇનસ માઇનસ પ્લસ, તો 1 + 1 એટલે 2 થાય, તો 2p જવાબ આવે. તો જો θ1 ખૂણેથી θ2 ખૂણે, એટલે એક ખૂણેથી બીજા ખૂણે લઈ જવા માટે કાર્ય અથવા સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર આના પરથી શોધાય. કોઈ પણ ખૂણા માટે સ્થિતિ ઉર્જા આના પરથી શોધાય. જુદા જુદા ખૂણા માટે, જુદી જુદી સ્થિતિ માટે સ્થિતિ ઉર્જા કેટલી થાય આના પરથી ગણી શકાય, અને ગ્રાફ કેવો આવે આના પરથી લખી શકાય. તો મેં તમને જે MCQ બતાવ્યા, તમે પેપર જોશો ગુજકેટના, તો બોર્ડના પેપર, તો આમાંથી લગભગ 3 થી 4 પ્રશ્નો મળશે તમને. ગુજકેટની અંદર જ 2 પ્રશ્નો તો મળશે. એટલે ખૂબ જ અગત્યનો ટોપિક હતો, મોસ્ટ IMP ટોપિક છે, તૈયાર કરી દેવા.